as they flow down. हेलो गाइस, गुड मॉर्निंग एवरीवन। जय श्री कृष्ण, जय स्वामीनारायण। कैसे हैं आप सब लोग? हम भी बढ़िया है, आप सब भी बहुत बढ़िया होंगे। आज की मॉर्निंग बहुत ही बढ़िया हो गई है। मेरी कल थोड़ी सी तबीयत ठीक नहीं थी, इसीलिए मैं थोड़ा सा ब्लॉग नहीं डाल पाई, क्योंकि कल मुझे थोड़ा सा फीवर था। और आज की सुबह बहुत ज़्यादा बारिश के साथ हुई है, क्योंकि बारिश ही चल रही है, सुबह से बारिश ही हो रही है, बारिश रुकने का नाम ही नहीं ले रही है। तो मौसम भी कुछ ऐसा, मतलब एकदम अंधेरा अंधेरा सा जैसा है कि एकदम ठंडा मौसम भी है, बट ऐसे मतलब पूरा ऐसे सूरज नहीं निकला हुआ है, बट ऐसे मज़ा नहीं आ रही, वैसे मतलब वेदर ही कुछ अलग सा है। तो आज देखते हैं बारिश अभी कब तक रुकेगी, कब अच्छे से पूरा दिन खिलता है और कैसा मौसम रहता है आज का। तो सबसे पहले फटाफट से घर का काम खत्म करते हैं और फिर आप सबको मिलते हैं। हमारे घर पे देखिए, ये पूरा इसी का काम चल रहा है। हेलो मम्मी, जय श्री कृष्ण, जय स्वामीनारायण। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। શું કરો મમ્મી? કશે આવી જો માથોડાવું છું. હા હા, મેં आज जल्दी काम કર્યું હતું, તો આજે વહેલા બેઠા આરામથી। આજે વેલું પતી ગયું કામ. હા, શું કરતી હતી? કાંઈ નહીં, બસ જો આપણું કામ પત્યું તો હવે ખાવાની તૈયારી, બપોરની રસોઈ બનાવવાની તૈયારી। તમે કીધું પહેલાં મમ્મીથી પણ મળાવી આજે દઉં। વરસાદ કેટલો છે? આજે વરસાદ સવારથી ચાલુ છે। બહુ જ વરસાદ છે આજે. આજે તો વરસાદ પર વરસાદ જ છે। આખી એવી જ છે, ચાલુ જ છે વરસાદ. હા. તડકો દેખાણો જ નથી જરાય. આ અંધારું ને અંધારું જ આખા ઘરમાં રહી છે, અંધારું। બેસ બેસ. હા તો વરસાદમાં ક્યાંય જઈ ન શકીએ, ઘરમાં જ રહેવું પડે. હા, એ તો છે જ। પણ જવાનું મન પણ ન થાય, આખું કીચડ કીચડ લાગે। વરસાદમાં ક્યાંય જવાનું ગમે નહીં. હા, આમ નીચે કંઈક આપણે શાકભાજી લેવા જવું હોય તો પણ આમ કંટાળા આવે કે ક્યાં જવું। હા, પપ્પા પણ જો ઘરે છે, આજે વરસાદ બહુ છે. પપ્પા ઘરે છે. પપ્પા પણ આજે ઘરે છે। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે વરસાદના લીધે ઘરે આજ રજા। બપોરનું લંચ વંચ પતી ગયું અમારું, પણ થોડી વાર પહેલાં હસબન્ડનો ફોન આવ્યો તો એમને સારું નથી, તો એ ઓફિસથી ઘરે આવે છે, તો એમને હોસ્પિટલ લઈ જવું છે, કારણ કે એમને થોડું શું ચક્કર નહીં આવે છે, તો એમની માટે ડૉક્ટર પાસે લઈ જવું છે। તો પહેલાં એ ઘરે આવે તો એમને ડૉક્ટર પાસે લઈ જઈએ કે એમની તબિયત કેમ છે, પાછું ચેક કરાવવા માટે। અને પછી તમને આજે રાતના હું એક સારી રેસીપી બનાવું છું, મતલબ પાસ્તા, જે બધાને ભાવતા જ હોય છે। તો હું તમને બધાને બી બતાડીશ કે હું કઈ રીતે પાસ્તા બનાવું છું, તો તમે બધા પણ જોજો કે પાસ્તા કઈ રીતે। હા, સૂપમાં આવે છે એટલે એ ઇન્જેક્શન મુકાવડાવી દે, એ એમાં જ આવે આ ખાંસીનું ઇન્જેક્શન ડીપીટીનું આવે છે। એટલે આજે 2-3 જણનો ફોન આવ્યો અમારી તો કે આપણો એમાં હા કહ્યું છે, ત્યારે એની કઈ સ્કૂલ માટે એ આવશે એટલે આ 3 ટાઈમ ના રાત્રે આપણે ડીએક્સ આપો ને પેલી જ આપી જશે પછી હું લાગી જમી। અમે આવી ગયા घरे, हस्बैंड डॉक्टर पास थी लईने हूँ આવી गई છું घरे। हस्बैंड को मतलब डॉक्टर ने बोला कि ऐसा कुछ भी नहीं है, उसमें टेंशन लेने की कोई भी बात नहीं है, क्योंकि कुछ है नहीं, बस उनको नॉर्मली एसिडिटी की वजह से ये सब हो रहा था सिम्टम्स। अभी भी सब कुछ नॉर्मल है, बस अभी उनको दवाई दी है, वही दवाई रेगुलर रखनी है, बस और कुछ नहीं है उनको रिपोर्ट में आया। तो अच्छी बात है कि उनके कुछ और नहीं आया। बस अभी उनके लिए फटाफट से खाना बना देते हैं, उनके लिए पराठे बना लेती हूँ और मेरे लिए पास्ता बना रही हूँ। तो आप सबको भी पास्ता दिखाती हूँ। चलो, હવે આપણે પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો પાસ્તા માટે મેં સૌથી પહેલા जिंजर मतलब आदू, मरचा અને લસણને નાના નાના કાપી લીધા છે। આ ટમેટાને પણ નાના કાપ્યા છે। આ શિમલા મિર્ચ લીધા છે મેં, અને આ 2 કાંદા લીધા છે। જેટલા પાસ્તાની ક્વોન્ટિટી તમને અગર વધારે શાક ગમે તો તમે વધારે પણ લઈ શકો છો। મને જેવી રીતે ગમે એ રીતે મેં શાક લીધું છે। અને આ બીજા મેં પાસ્તાને પણ બોઇલ કરી લીધા છે। તમને જે ટાઈપના પાસ્તા ગમતા હોય તમે એ ટાઈપના પાસ્તા લઈ શકો છો। સૌથી પહેલા મેં કુકરમાં તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે।
તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા આપણે જે નાનું નાનું લસણ આદુ મરચાં જે કાપ્યા છે ને એ નાખી દેવાના. એની પછી આ કાંદા આપણે જે ચોપ કરેલા રાખ્યા છે એ નાખી દેવાના. બધી અને થોડી વાર પછી આનામાં શિમલા મિર્ચ પણ નાખી દેવાના. શિમલા મિર્ચ અને કાંદા બંને સારી રીતે ચડી જાય ત્યાં સુધી એને ચડવા દેવાના. કાંદાને પણ બ્રાઉન થઈ જવા જોઈએ. તો જો કાંદા અને શિમલા મિર્ચ સારી રીતે ચડી ગયા છે. હવે એનામાં આપણે જે ટમેટા કાપેલા હતા એ નાખી દઈશું. હવે બધાને પણ મિક્સ કરી દઈશું. હવે એમાં ટેસ્ટના હિસાબે થોડું મીઠું નાખશું. તો જો આપણા ટમેટા અને કાંદા અને શિમલા મિર્ચ જો બરાબર ચડી ગયા છે. હવે એમાં આપણે થોડા સોસ એડ કરવાના છે. તો આપણે એમાં જો થોડોસો સોયા સોસ એડ કરશું. એક ચમચી જેટલો સોયા સોસ એડ કરશું. થોડોસો ચીલી સોસ એડ કરશું. એ પણ એક ચમચી જેટલો લીધો મેં, મતલબ અડધી ચમચી જેટલો નાખી શકો છો. તમને તીખું ગમે એટલું તમે નાખી શકો. અને થોડોસો ટેંગી ટેસ્ટ માટે થોડોસો ટમેટાનો સોસ નાખવાનો છે. હવે તમને વધારે ટમેટો ફ્લેવર ભાવતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. મને થોડો ઓછો ભાવે છે તો મેં થોડો ઓછો એડ કર્યું છે. તો હવે આ બધાને મિક્સ કરી લેવાનું. હવે આપણે આની અંદર જે આપણે બોઇલ કર્યા હતા એ વાળા પાસ્તા નાખી દઈશું. મેં બે ટાઈપના પાસ્તા લીધા છે. આ જે મેકરોની પાસ્તા છે એ પણ લીધા છે, અને આ સી શેપ વાળા છે એ પણ લીધા છે. તમને જે ગમતા હોય તમે એ લઈ શકો. હવે આ પાસ્તાને અને મસાલાને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જો કેવા મસ્ત એકદમ મિક્સ થઈ ગયા છે. કલર પણ એકદમ કેટલો મસ્ત આવી ગયો છે, તમને દેખાતો જ હશે. હવે થોડી છે એના પર આપણે કોથમરી સમારીને નાખવાની છે. આપણે ગ્રીન ઓનિયન પણ નાખી શકીએ, પણ હમણાં મારી પાસે ગ્રીન ઓનિયન નથી તો હું એમાં થોડા કોથમરી એડ કરું છું. આવી રીતે કોથમરીને ઝીણી ઝીણી સમારીને નાખી દેવાની. હવે એમાં હું થોડા ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરું છું.
તમને અગર તીખું પણ વધારે ગમતું હોય તો તમે ચીલી ફ્લેક્સ થોડા એડ કરી શકો છો. તો મેં આટલા ચીલી ફ્લેક્સ નાખ્યા છે. તીખું જે રીતે ગમતું હોય તમે એ રીતે એડ કરી શકો. હવે બધાને સારી રીતે મિક્સ કરવાનું. તો જો રેડી થઈ ગયા છે આપણા એકદમ કલરફુલ અને ડિલિશિયસ દેખાતા પાસ્તા. तो तब बदा भी फटाफट खावा आ जाओ. देखिए गाइस हमारे एकदम टेस्टी से डिलिशियस से पास्ता हो गए एकदम रेडी. आप सब भी खाने चलिए, हम फटाफट से खा लेते हैं इसको. तो गाइस आज का व्लॉग यहीं पे एंड करते हैं. कल मिलेंगे एक नए व्लॉग के साथ. तब तक के लिए गुड नाइट, जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. और हमारा व्लॉग पसंद आया हो तो प्लीज़ लाइक, कमेंट, शेयर और सब्सक्राइब ज़रूर कर दीजिएगा. बाय बाय.